ધારી નગરપાલિકા 2026 આમ જોઈએ ને તો જ્યારે અત્યારે આપણે ઊભા છીએ પ્રેમપરા ખાતે અને પ્રેમપરા એટલે કે જે તે સમયની ગ્રામ પંચાયત, પરંતુ અત્યારે ધારી નગરપાલિકામાં જેનો સમાવેશ કરવામાં આવેલો છે આપણે ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ એવા અતુલભાઈ કાનાણીનું જે હોમ ગ્રાઉન્ડ છે. આપણે અત્યારે વાત કરીશું કે આ પરા વિસ્તારની અંદર જે પ્રેમપરા છે એની અંદર વિકાસ કેવો થયેલો છે, સાથે જ મતદારો જે ચૂંટાયેલા સભ્યો છે, જે સદસ્યો છે, એની પાસેથી શું આશા રાખી રહેલા છે. પરા વિસ્તાર કે જ્યાં પાણીની ખૂબ સારી એવી સગવડતા છે એવું ગ્રામજનો જણાવી રહેલા છે. સાથે જ તમે જે ચૂંટાયેલા સભ્યો છે એની પાસેથી શું આશા રાખો? અમે તો સારી આશા જ રાખીને શું તમારા ગટર બનાવી દે, કોઈ આ રોડ છે હારા બનાવી દે, અમારે એ આશા છે. પ્રેમપરાના સ્થાનિક મતદારો એવી આશા રાખી રહેલા છે કે જે ચૂંટાયેલા સભ્યો હોય એ પાયાની સુખાકારીની સુવિધા એટલે કે રોડ, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ આ સુવિધા અત્યારે ઝંખી રહેલા આ પ્રેમપરાના નગરજનો સાથે જ આપણે વધુ વાતચીત કરીએ. આ પ્રેમપરાના રહીશભાઈ, તમારું નામ શું? મેહુલભાઈ. મેહુલભાઈ, કેવી સગવડતા તમારે અહીંયા છે પ્રેમપરામાં? પ્રેમપરામાં હું છેલ્લા 20 વર્ષથી આવીને છું. હું સુરત પણ હતો. હું જોઉં છું કે છેલ્લા 20 વર્ષમાં બહુ બધા સારા કાર્યો થયા છે, જેમ કે રોડ, રસ્તા, પાણીનું બહુ જ સારું થયું છે. આજથી 20 વર્ષ પહેલા અહીંયા જોવા જઈએ તો પાણી બેડા લઈને ભરવા જવું પડતું હતું. આજે લોકોના ઘરે નળ આવી ગયા છે, પાણી આવે છે 24 કલાક. બહુ સારા કાર્યો થયા છે. હા, થોડાક પાયાના કામ બાકી છે, જેમ કે ગટર છે, ઉકરડા છે. એ પણ મને એવું લાગે છે કે નગરપાલિકા બન્યા પછી એ પણ કાર્યો થઈ જશે. કદાચ એવું હોય કે નાના પરા વિસ્તાર હોય એની અંદર અડોશી પડોશી સ્થાનિક લોકો હોય એ ઉકરડા કરતા હોય, નાના પાડતા હોય. ગ્રામ પંચાયત નાની હતી, પણ અત્યારે હાલમાં નગરપાલિકા જ્યારે તમારો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારે નગરપાલિકા પાસેથી શું આશા રાખો? નગરપાલિકા પાસેથી ચૂંટાયેલા જે પણ સભ્યો આવે, અમારે એટલી જ આશા છે કે અમારું પ્રેમપરા સ્વસ્થ પ્રેમપરામાં આવવું જોઈએ, સુંદરમાં આવવું જોઈએ. જેમ આજુબાજુમાં તમે ગામડાઓ જોવો, આપણા કૌશિકભાઈ વેકરિયાનું ગામ જો, અમારે એવું નિર્મલ ગામ બનાવવું છે. સરસ. એટલે કે આજે તમે દેવરાજિયા યાદ કરાયું, બરોબર છે કે એવું અતિ સુંદર અમરેલી જિલ્લાનું ગામ કે જે ભારતીય જનતા પાર્ટીના જે અતુલભાઈ કાનાણી તમારા જિલ્લા પ્રમુખ અહીંના સ્થાનિક છે, તો અહીંના સ્થાનિક રહીશો પણ એવી આશા રાખે છે કે દેવરાજિયા જેવું ગામ અત્યારે અમરેલી જિલ્લામાં છે એવું જ પ્રેમપરાનો પણ વિકાસ કરવામાં આવે. સાથે જ આપણે અન્ય મતદારોની પાસે પણ વાતચીત કરીએ. ભાઈ, બોલો શું આશા રાખો છો? આશા તો આપણે આ બધી કીરી એ રીતે થઈ જાય એવી આશા હોય ને સભ્ય પાસે. બરોબર છે. અને તમને એવું લાગે છે કે અત્યારે ચૂંટાયેલા સભ્યો જે હશે તમારી પાસે, તમે આમ જુઓ તો કોને સમર્થન કરી રહેલા છો? સમર્થન અમારે બહાદુરભાઈ 5 વર્ષ પહેલા સરપંચ રહેલા છે, પછી નહોતા તો એ કામ કરે જ છે. બરોબર. ગમે રાતે 12 વાગ્યે કયો તો એ આવે, ગમે રોડ ઉપર એને ઊભા રાખો તો એ તમારું કામ કરી દે. અત્યારે આમ જોઈએ ને તો ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ખૂબ સુંદર શાસન છે. અને એની અંદર વિકાસના કાર્યો ગુજરાતની અંદર છેલ્લા 20-30 વર્ષમાં ઘણા થયેલા છે. ત્યારે તમારે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહેલા છે, એમને તમે સમર્થન કરી રહેલા છો? ચોક્કસ. મારું માનવું એવું છે, કદાચ પર્સનલ બી હોઈ શકે, પણ મારું માનવું એવું છે કે જ્યાં ઉપરથી જ કમળ ભાજપનું નિશાન હાલ્યું આવે છે, તો અહીંયા બી જો ભાજપની સત્તા આવી જાય તો આપણું ગ્રાન્ટ, આપણું કાર્ય કંઈ અટકે નહીં. કાલે સવારે એવું ન થવું જોઈએ કે કોઈ બીજી સરકાર આવી જાય તો ઉપરથી ગ્રાન્ટ આવે, અહીંયા પહોંચે જ નહીં. હું નથી માનતો, પણ એક વાત કહું છું કે ઉપરથી ભાજપ છે તો નીચે પણ ભાજપ આવી જાય તો આપણું કામ ક્યાંય નહીં અટકે. ખૂબ સરસ. એટલે કે પ્રેમપરાના રહીશો અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપણી સાથે વાતચીત કરી રહેલા છે. અને કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના કાર્યો પણ ખૂબ સારા છે. કેન્દ્રમાં જોઈએ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓ અત્યારે દિલ્હીમાં બેઠા છે પણ ગુજરાતની ચિંતાઓ હંમેશા કરતા રહે છે. અને એના કામથી તમે સૌ કોઈ રાજી? નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ એવું છે કે હું એક રાજ્ય નહીં, આખું વિશ્વ રાજી છે. આજે વિશ્વ ગુરુ તરીકે પ્રખ્યાત છે. વિચાર તો કરો કે એક નેતા જે ગુજરાતમાંથી ત્યાં સત્તા સુધી પહોંચ્યા છે, આજે દેશના વડાપ્રધાન છે, એનું ગૌરવ તો જો તમે એના નામથી લોકો ડરે છે આજે. તો એના જેવી સત્તા તો કોઈ ભોગવી જ ના શકે એમ. સરસ. એટલે કે પ્રેમપરાના રહીશો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2, પ્રેમપરામાં 2
1 નંબર અને 2 નંબરના જે 8 ઉમેદવારો જે ઊભા છે એમને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાનો નિર્ધાર કરેલો છે. સાથે જ પ્રેમપરાના રહીશો ખાસ કરીને સત્તાધીશોની પાસે પાયાની સગવડતાઓ, સુખાકારીના જે કાંઈ રોડ, રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ આ જે મુખ્ય છે. આરોગ્યલક્ષી કેવું છે તમારા અહીંયા ધારી શહેરમાં? આરોગ્યલક્ષી ખૂબ જ સારું છે. તમે આજે જોવ તો લાઇબ્રેરી પાસે જે અમારું સિવિલ હોસ્પિટલ હતું જૂનું, એ પાડીને આજે અતુલભાઈ કાનાણીના નેતૃત્વમાં એ એવી બિલ્ડિંગ બની ગઈ છે. તમે એકવાર જોવ, 4 માળની બિલ્ડિંગ જાણે કોઈ આપણે મહાનગરપાલિકામાં હોય. આવું તો ક્યાંય નથી જોયું મેં. આપણે ખરી હકીકત છે કે અત્યારે ધારીની અંદર જે સિવિલ હોસ્પિટલ છે, આપણે ગીર વિસ્તારના ગામડાઓથી ઘેરાયેલો ધારી તાલુકો, અને ધારી શહેરની અંદર જ્યારે સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવેલું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માનનીય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ જેનું ઉદ્ઘાટન પણ કરેલું છે. અને અત્યારે હાલમાં આમ જોઈએ ને તો મોટા ભાગના દર્દીઓને ભાગ્યે કોઈને અમરેલી રિફર કરવા પડે છે. એક સમય હતો કે ધારીમાંથી રિફર કરવા જેટલા દર્દી આવતા એમાં મોટા ભાગનાને રિફર કરવામાં આવતા હતા, પરંતુ અત્યારે રિફર કરવામાં નથી આવતા. અને હા, સ્થાનિક લોકોને અને તાલુકાભરના જે કોઈ ગરીબ દર્દીઓ હોય, મધ્યમ વર્ગના દર્દીઓ હોય, એને ખૂબ સારી એવી સારવાર પણ મળી રહે છે. અને હા, હજુ પણ વધુ સારવારની આશા અને અપેક્ષા અમને બધી જ સારવાર અહીંયા મળી રહી છે. હવે 108 ને બોલાવીને અમરેલી સુધી નથી જવું પડતું, અમારે અહીંયા જ થઈ જાય છે. હા, ઓર્થોપેડિકના MS ડિપાર્ટમેન્ટ છે, એમના માટે બી અમે રજૂઆત કરી છે અતુલભાઈને. એને કીધું, બહુ ચોક્કસ એમને કીધું છે કે હું આવનારા 1-2 મહિનામાં જ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ બી ચાલુ કરવાનો છું. એટલે બહુ જ સારું કામ થયું. ખૂબ સરસ. દાદા, આપણે જે ભાઈએ વાત કરી આરોગ્યલક્ષી, તો ખરેખર આપણે ધારીની અંદર આરોગ્યલક્ષી દવાખાનું એવું સારું છે, દવાખાનું સારું છે. ડોક્ટર સ્ટાફ પણ બધો સ્ટાફ સારો છે. જરૂરી હા. જેટલી સુવિધાઓ હા, સારવાર સારવાર બધી મળી રહે મળી રહે છે બધી. કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં આમ જોઈએ ને તો સમગ્ર ધારી તાલુકાની અંદર ગામોગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. અને સાથોસાથ ધારીની અંદર અદ્યતન સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે કે જ્યાં પૂરતી સારવાર લોકોને મળી રહે છે. ખાસ એટલે એની અંદર કાકા એવું પણ બને કે તમે તમારા સંતાનોને ક્યાં ભણાવો છો? હું તો સરકારી ભણાવ દામાણીમાં ભણાવો છો. તો જે લોકો ખાનગી સ્કૂલમાં જે બાળકોને ભણાવે છે તો એની અંદર એ ખાનગી નથી, એ સરકારી સ્કૂલ છે કાકા. પરંતુ જે માવતરો, મા બાપ એના સંતાનોને ખાનગી શાળામાં મોકલે તો એમાં વાક સરકારનો કે મા બાપનો? વધારે માપ ગણી તો મા બાપનો જ ગણાય ને, પણ નિશાળું એ રીતનું સર્વ ન હોય એટલે શું કરે, અમુક નિશાળું ઘણી બંધ કરી દીધી છે. બરોબર. તમારા પ્રેમપરામાં સ્કૂલ જ નથી? છે એ ચાલુ છે. હા. આ બધા જાય છે માણસો. એમ છતાં જો તમારી સ્કૂલની અંદર બાળકો નથી જતા સરકારી સ્કૂલમાં, હા, તો એની અંદર શિક્ષકોનો વાક કે મા બાપનો વાક? માવતરનો જ વાક ગણાય મા ને. બાપનો વાક. હા, તો આ કાકા વાત કરી રહેલા છે શિક્ષણ બાબતની. શિક્ષકો સારું ભણાવે તો એમાં જાય ને, નકર તો ન જ જાય. કાકા એવું પણ છે કે સરકારી સ્કૂલમાં જેટલા શિક્ષકો છે એ બધાય ગ્રેજ્યુએટ છે અને બધાય ખૂબ સારું શિક્ષણ આપે છે, પણ મા બાપને મોટા ભાગે મા બાપનો એવો ધ્યેય હોય કે હું મારા પાડોશીના બાળકને જ્યારે ખાનગી સ્કૂલમાં બેહાડ્યો છે તો હું પણ મારા બાળકને બેસાડું. એવું પણ અત્યારે કાકા આપણે ધારીની અંદર સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર જે આપવામાં આવે છે એ પણ સારી છે. સારી, હા, એ સારવાર સારી, એમાં ના નહીં. ગયેલા છો તમે? હા, હું ગયેલો, કાલે જ ગયો તો. કેવી ડોક્ટરો સ્ટાફ આ છે, વિવેકી સ્ટાફ? અત્યારે આમ જોઈએ તો આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ રેડી છે. એમાં કઈ દવાખાના બાબતમાં આરોગ્યલક્ષી ખૂબ સારી છે ભારતીય જનતા પાર્ટી આપી છે. પછી બીજા અન્ય ગામડાઓમાં પણ દાદા? હા, બધા બીજા ગામડામાં પછી એવું હોય બધું. દલખાણીયાની અંદર પણ જેવી રીતના ધારીની હોસ્પિટલ છે એમ દલખાણીયાની અંદર પણ હોસ્પિટલ છે, સરસિયાની અંદર પણ હોસ્પિટલ છે, દુધાળાની અંદર હોસ્પિટલ છે, ભાડેરની અંદર હોસ્પિટલ છે. એવા ઘણા ગામોની અંદર કાકા હોસ્પિટલ ગામડામાં બધે છે, એમાં ના નથી. અમારે જીરામાં છે, જીરાની અંદર પણ છે અને ખૂબ સારી એવી સુવિધા આપે છે. હા, આપે છે, બધા સરકાર આપે છે. એમાં ના કાકા આમ જોઈએ ને તો કોઈ પણ ગરીબ માણસ હોય એને હાથ પગનું ઓપરેશન આવ્યું, કોઈ પણ 1,00,000-2 લાખ રૂપિયા જ્યારે એને જોઈએ છે ત્યારે સરકાર, ગુજરાત સરકાર તરફથી જ્યારે અમૃતમ કાર્ડ આપવામાં આવેલું છે, તો આયુષ્માન કાર્ડ આપવામાં આવેલું છે જેની અંદર દર્દીઓ 1,00,000, 2 લાખ, 5 લાખ સુધીનું જે સારવાર લઈ શકે. એના વિશે શું કહેશો? એના વિશે એ બહુ સારું
સુવિધા કહેવાય. ગુજરાત સરકારની કારણ ખૂબ કે સારી નાના માણસ દવાખાને જઈ ન હોય કે ન કરે. હા તો કાકા આપણે સરકાર પાસેથી કોઈ પણ સત્તાધીશો હોય એમની પાસેથી આશા તો એટલી જ હોય કે કોઈ પણ આપણા ઘરના સભ્ય બીમાર પડ્યા છે તો એને વગર પૈસે સુવિધા આપે. તો આપણા માનનીય વડાપ્રધાને આ સુવિધા જે કરી છે આયુષ્માન કાર્ડની એ હારી કહેવાય સારી સુવિધા હા છે. સારી સુવિધા. એટલે કે આપણે પ્રેમપરાના રહીશો કહી રહેલા છે કે જે આરોગ્યલક્ષી સેવાઓ હોય ગુજરાત સરકારની સાથે પાયાની જે કાંઈ સુવિધા હોય ખૂબ સારી સુવિધા છે. અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ના ઉમેદવારને તેઓ જીતાડી દેશે. અને એ વિશે તમે શું કહેશો વડીલ? અમે જીતાડી દેશું નહીં, અમે એને લીડથી જીતાડીશું. કેમ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કાર્યો થયા છે અમને સખત વિશ્વાસ છે કે હજુ પણ આનાથી વિશેષ કાર્યો થશે. નગરપાલિકા બન્યા પછી અહીંયા જે બી ગ્રાન્ટ આવવાની છે એના બધા જ કાર્યો અહીંયા સારા થવાના છે એટલો વિશ્વાસ છે અમને. ખૂબ